ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે। એક જ દિવસમાં કોરોનાના 95 નવા કેસ સામે આવ્યા। કોરોનાના વધતા કેસોએ ફરી શ્વાસ અદ્ધર કરી દીધા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 397 એક્ટિવ કેસ છે। આ 397 માંથી 22 કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કોરોનાગ્રસ્ત 375 દર્દીઓ હોમ આઇસોલેશન પર છે। 36 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે। હાલનો વાયરસ ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG રીકોમ્બાઇનેન્ટનો હોવાની વાત આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી છે। શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો આ પ્રકારના લક્ષણો આ વાયરસના સંક્રમણમાંથી થતા હોય છે। ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાકી વર્દીને લાંછન લગાવ્યું। પોલીસની બેદાગ ખાકીને કલંક લગાવ્યું। છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાકી વર્દી પર કલંક લગાવ્યો। અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ થઈ। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો। રવિરાજસિંહ ચૌહાણ નામના આ પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારના પણ છે, જેમાં અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો તો 25મીએ વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બની 3 વાહનોને અડફેટે લીધા હતા। અમરેલીમાં એક જ દિવસમાં 2 પોલીસકર્મીઓએ પોલીસની વર્દી પર કલંક લગાવ્યો। જો કે 3 દિવસ બાદ એક કેસમાં એક આરોપી પોલીસકર્મી તો દબોચાયો છે, પરંતુ અન્ય એક કેસમાં આરોપી હજુ પકડાયો નથી। શહેર પોલીસ સ્ટેશનમાં 30 વર્ષીય મહિલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ હતી। લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા। બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાનો આરોપ હતો। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી સામે ગુનો દાખલ થયો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા જોડાયા છે। રાજન, અમરેલીમાં જ 2 એવા બનાવો સામે આવ્યા છે જેમાં ખાખી વર્દી પર દાગ લાગ્યો છે। એકમાં તો આરોપી પકડાયો છે, બીજામાં હજુ પકડાયો નથી। હાલ શું વધુ વિગતો આવી છે આ બંને કેસમાં? પંકજ, 4 દિવસ પહેલા એક જ દિવસે 2 પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક બાબરા નો જે પોલીસ કર્મી છે, LRD જવાન છે, તેમણે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી છે, તેમણે એક 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। બંને કેસમાં બંને જે પોલીસ કર્મીઓ છે એ ફરાર હતા। અમરેલી પોલીસ દ્વારા 3 અલગ અલગ ટીમો બનાવી અને બંનેને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં હતી। ગત મોડી રાત્રે બાબરા નો જે આરોપી છે રવિરાજસિંહ ચૌહાણ, એમને ગઈકાલે રાત્રે જ અમરેલીની મહિલા પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે, પરંતુ હજુ સુધી મહેશ સોલંકી છે એ પોલીસ પકડથી દૂર છે ને તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। સુરેન્દ્રનગરમાં પોલીસની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થયેલી છે। મૃતકના સગાને લાફા ઝીકતો પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે। આ તસવીરો જુઓ। વિડીયોમાં પીઆઈ BC છત્રાલિયા નજરે પડી રહ્યા છે। અન્ય પોલીસકર્મી પણ વિડીયોમાં નજરે પડ્યા। મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ। હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યાની ચર્ચા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એમાં આખી આ બબાલ થાય છે, જેમાં પોલીસની દાદાગીરી પણ જોવા મળે છે। પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ। મૃતકના સગાને લાફા ઝીકતો પોલીસનો આ વિડીયો છે। વિડીયોમાં પીઆઈ BC છત્રાલિયા નજરે પડી રહ્યા છે। અન્ય પોલીસકર્મીઓ પણ છે। મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી। હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યો હોવાની ચર્ચા છે। તો આખો મામલો શું હતો એ સામે નથી આવી શક્યું, પરંતુ હાલ વાત એવી છે કે પોલીસકર્મી અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ હતી। મૃતકના પોસ્ટમોર્ટમ સમયે આ બબાલ થઈ હતી। હોસ્પિટલમાં નશામાં એક યુવકે હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવી હતી।